Okay, friends, once again, welcome back and a very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing rotational kinematics. આપણે ચાક ગતિશાસ્ત્ર મિત્રો ભણી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જડત્વની ચાક માત્રા અલગ અલગ પદાર્થની કઈ રીતે શોધાય એ યાદ રાખવાની ટેકનિક શીખવાડી હતી અને એના પર આધારિત ઘણા બધા દાખલાઓ પણ આપણે ડિસ્કસ કર્યા હતા. આજના લેક્ચરની અંદર આ ચેપ્ટરના જે છેલ્લા ટોપિક્સ છે એ આપણે પતાવીશું. છેલ્લે થિયોરી વાઇઝ દેખીએ તો આપણે ક્વેશ્ચન નંબર 31 સુધી ડિસ્કસ 30 સુધી ડિસ્કસ કર્યું છે. 31 થી બાકી છે, રાઈટ ફ્રેન્ડ્સ? હા સર 31 થી બાકી. ઓકે, ફાઇન. हाँ सर. ગુડ. તો મિત્રો, ક્વેશ્ચન નંબર 31 ની અંદર ક્વેશ્ચન એવો છે કે ટોર્ક દ્વારા કરવામાં આવતું કાર્ય. તમને યાદ હશે કે આપણે રેખીય ગતિ અને ચાક ગતિ વચ્ચેના જ્યારે સરખામણી કરતા હતા તો એ વખતે રેખીય ગતિમાં કાર્ય W બરાબર આપણે શું લખતા હતા મિત્રો? બોલો. FD. પણ ચાક ગતિમાં કાર્ય બરાબર આપણે શું લખવાના છીએ? Torque theta. તો મિત્રો, આ ટાઉ થીટા સમીકરણ હવે આપણે સાબિત કરીશું. 4 માર્ક્સમાં 3 માર્ક્સમાં આવી શકે એવો પ્રશ્ન છે. ક્વેશ્ચન એવો છે કે ચાક ગતિ કરતા પદાર્થ માટે કોઈ કણ પર થતું કાર્ય ટાઉ થીટા છે તેમ સાબિત કરો. તો લેટ્સ લુક એટ ધીસ. મિત્રો, જ્યારે કોઈ પદાર્થ ચાક ગતિ કરતો હોય ત્યારે તેના બધા જ કણો શું કરતા હશે? વર્તુળાકાર ગતિ. આકૃતિમાં કોઈ કણનો શું તમારા મોબાઈલની અંદર આકૃતિ દેખાય છે મિત્રો? હા સર. આકૃતિમાં કોઈ કણનો વર્તુળાકાર ગતિપથ દર્શાવ્યો છે. કણનો વર્તુળ ગતિપથ દર્શાવ્યો છે. શૂન્ય સમય એટલે આપણે જે ક્ષણે કણને દેખ્યો હશે એ ક્ષણે કણ અહીંયા P1 પાસે છે, તેનો સ્થાન સદિશ R1 છે. તેનો સ્થાન સદિશ વેક્ટર R1 છે. This is the direction of vector R. This is the direction of vector R. અને માની લો કે એના ઉપર બળ લગાડવામાં આવે છે. એના ઉપર આ એક બળ લાગ્યું છે વેક્ટર F1. કણ આપણે કોઈ એક જ કણને ધ્યાનમાં લઈએ છીએ એટલે સ્થાન સદિશ R1 ને બળ F1 દીધું. તો વેક્ટર R અને વેક્ટર F વચ્ચેનો ખૂણો કેટલો છે અત્યારે? R ની દિશા અને F ની આલ્ફા. તો અત્યારે એવું કહી શકાય કે ટોર્ક બરાબર શું આવશે? R ગુણ્યા F આલ્ફા. R ક્રોસ F. એટલે માત્ર મૂલ્ય વિચારીએ તો માત્ર મૂલ્યનો વિચાર કરીએ તો અત્યારે કણ પર લાગતું ટોર્ક R1 F1 sin થીટા, પણ થીટા તરીકે શું આવશે મિત્રો? આલ્ફા. આલ્ફા. ચલો અહીંયા સુધી પહોંચ્યા? અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? હા સર. પણ આપણો ટાર્ગેટ શું છે? આપણો ટાર્ગેટ શું છે? કાર્ય બરાબર કાર્ય શોધવું. કાર્ય શોધવું એ આપણો ટાર્ગેટ છે. ઓકે મિત્રો, અત્યારે કણ બિંદુ P1 છે, P1 પર છે અને ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમયગાળામાં કણ
ડેલ્ટા એસ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરે છે. એટલે કણ છે ને આ P1 થી માની લો કે આ P1 ડેશ બિંદુ લખ્યું જ છે. ડેલ્ટા એસ બરાબર P1 ડેશ. એટલે કણ અહીંયા હતો અને ત્યાંથી અહીંયા સુધી પહોંચ્યો. દેખાયું મિત્રો? આ સ્થાનાંતર દેખાયું તમને? હા સર. તો મિત્રો, તો આ દરમિયાન થતું સૂક્ષ્મ કાર્ય, તો બળ વડે થતું કાર્ય અને W1 કહીએ કારણ કે કણ એક પર છે. તો શું મિત્રો F1 ડોટ ડેલ્ટા S1 લખી શકાય? હા સર. લખી શકાય. પણ મિત્રો આપણને ખબર છે કે સ્થાનાંતરની જે દિશા હોય ને એ સ્પર્શકની દિશામાં હોય. તો સ્થાનાંતરની દિશા એ વર્તુળમાર્ગના સ્પર્શકની દિશામાં હોય. અને ધારી લો કે સદિશ F1 અને સ્થાનાંતર એટલે કે સ્પર્શક વચ્ચેનો જે ખૂણો છે, એ બંને વચ્ચેનો જે ખૂણો છે, આવડો આ ખૂણો બળ અને સ્થાનાંતર વચ્ચેનો, એ ધારો કે φ1 છે. તો હવે W1 બરાબર મારે શું લખવું જોઈએ મિત્રો? F1 delta S. 1 delta S1 sin phi 1. ભાઈ E ડોટ B બરાબર AB cos θ થાય. Oh, sorry, sir. Cos. એટલે બળ F1 અને સ્થાનાંતર સદિશ ડેલ્ટા R1 વચ્ચેનો ખૂણો તમે જોઈ શકો છો કે એ φ1 છે. હા, F અને R વચ્ચેનો ખૂણો, F અને R વચ્ચેનો ખૂણો જે છે ને એ α1 છે. F અને R વચ્ચેનો ખૂણો, પણ F અને ડેલ્ટા વચ્ચેનો ખૂણો φ1 છે. ચલો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? યસ ઓર નો? હા સર. હા સર. હવે ખૂણો ઇઝ ઇક્વલ્સ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો મિત્રો ચાપની લંબાઈ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા થશે. તો જ્યારે કણ P1 થી P1 ડેશ સુધી પહોંચશે એ દરમિયાન જે ચાપ કપાઈ છે એને અનુરૂપ ખૂણો કેટલો જોવો તો જરાક. આ ખૂણાને આપણે ડી થીટા. ડી થીટા ડી થીટા. ડી થીટા અથવા ડેલ્ટા થીટા કહી શકાય મિત્રો. આ જે કણે સ્થાનાંતર કર્યું ડેલ્ટા એસ જેટલું, એ દરમિયાન ખૂણો એટલે કે કોણીય સ્થાનાંતર કેટલું છે? તો દેખાય જ છે કે કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા છે. અને હવે ત્યાં આગળ પરિકર રાખો, ઉગમ બિંદુ પર પરિકર રાખો ને ખૂણો ઇઝ ઇક્વલ્સ ટુ ચાપ ગુણ્યા ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ ઇક્વલ્સ ટુ ખૂતરી. તો ચાપની લંબાઈ એટલે પીપી ડેશ, એટલે આપણા માટે ડેલ્ટા એસ જ છે. એને ડીએસ પણ કહી શકો, સૂક્ષ્મ સ્થાનાંતર એટલે DS1 પણ કહી શકો. ખૂણો કેટલો મિત્રો? આ ચાપને અનુરૂપ ખૂણો કેટલો છે? ડી થીટા. ડેલ્ટા થીટા. અને ત્રિજ્યા કેટલી છે? R1. R1. મિત્રો આ સમજમાં આવ્યું? હા કે ના? હા સર. તો સમીકરણ નંબર 2 ની કિંમત 1 માં મૂકતા. ચલો, તો હવે W બરાબર F1 આ ડેલ્ટા S1 ના બદલે હું શું લખી શકું? તો કે ડેલ્ટા થીટા ડેલ્ટા ગુણ્યા થીટા R1. કેટલા થીટા ગુણ્યા R1? ઇન્ટુ કોસ φ1 લખી શકાશે. ચલો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? હા સર. હવે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે φ1 પ્લસ α1 શું થશે? જો આ ત્રિજ્યા સદિશની દિશા છે અને આ સ્પર્શક દિશા છે, તો આ બંને
ફાઈ વન પ્લસ આલ્ફા વન ભેગા થઈને કેટલો ખૂણો બનશે? 90. 90. ત્રિજ્યા અને સ્પર્શક હંમેશા એકબીજાને લંબ જ હોય. ત્રિજ્યા અને સ્પર્શક હંમેશા એકબીજાને લંબ હોય. તો ફાઈ વન પ્લસ આલ્ફા વન ઇઝ ઇક્વલ્સ ટુ 90. તો હું ફાઈ વન ના બદલે શું લખી શકું મિત્રો? 90 minus alpha. minus alpha. તો હવે W1 બરાબર શું આવશે મિત્રો? 1 R1 cos phi 1 ના બદલે 90 90 minus alpha. into delta theta. પણ cos 90 minus alpha તો શું થશે? Sin alpha. Excuse me. તો આ થઈ જશે F1 R1 sin alpha 1 into delta theta. આવું લખાઈશ મિત્રો? હા, લખાશે? લખાશે. પણ F1 R1 sin alpha 1 તો શું છે? T1 tau. તો આમ સાબિત થાય છે કે W1 બરાબર tau 1 delta theta. તો શું મિત્રો આ કાર્ય સમીકરણ સમજમાં આવ્યું? હા સર. ઇઝ ધેટ ક્લિયર? હા ક્લિયર. હા સર. એ જ પ્રમાણે ધારો કે કોઈ બીજા કણ પર ટાઉ ટુ જેટલું ટોર્ક લાગે છે. કોણીય સ્થાનાંતર તો બધા જ કણનું સરખું જ થાય. કોણીય સ્થાનાંતર તો ચાક ગતિ કરતો હોય જ્યારે કોઈ પદાર્થ ત્યારે બધા જ કણ માટે સમાન હોય. ધારો કે બીજા કોઈ કણ માટે બળ ટાઉ ટુ લાગે છે, ટોર્ક ટાઉ ટુ લાગે છે, તો W2 બરાબર શું આવશે? ટાઉ ટુ ડેલ્ટા થીટા. તો એ રીતે W થી એમ ઇન શોર્ટ કુલ W શોધવું હોય તો બધાનો સરવાળો કરવો પડશે. તો ટાઉ 1 પ્લસ ટાઉ 2 અપ ટુ ટાઉ n ઇન્ટુ ડેલ્ટા થીટા થશે. જો હા સર. કણનો કોણીય સ્થાનાંતર સમાન જ થાય જ્યારે બધા ચાક ગતિ કરતો હોય ત્યારે, તો બીજા કણ પર ટોર્ક ટાઉ 2 લાગતું હોય તો એના પર થતું કાર્ય W2 બરાબર ટાઉ 2 ડેલ્ટા થીટા. પછી એ જ પ્રમાણે ત્રીજો કોઈ કણ હોય તો ટાઉ 3 ડેલ્ટા થીટા. એ રીતે n કણનું તંત્ર હોય તો કુલ કાર્ય ટાઉ 1 ડેલ્ટા થીટા પ્લસ ટાઉ 2 ડેલ્ટા થીટા, બધા ટાઉ સરવાળો કરો તો ટાઉ ડેલ્ટા થીટા થઈ જશે. એટલે સમગ્ર તંત્ર પર લાગતું ટોર્ક ટાઉ હોય તો પણ કાર્ય ટાઉ ડેલ્ટા થીટા લખાય. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. તો મિત્રો હવે બંને બાજુ જો સમયની સાપેક્ષે વિકલન લેવામાં આવે, આ ડેલ્ટા થીટાને થીટા કહી દઈએ આપણે, અને બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન લઈ લઈએ મિત્રો. ધારો કે તો dw બાય dt અને ઇઝ ઇક્વલ્સ ટુ આવશે ટાઉ બાર આવી જશે અને d થીટા બાય dt થશે. હા. બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન લીધું, ડેલ્ટા થીટાના બદલે થીટા ધારી લઈએ અને પછી બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન લઈએ તો dw બાય dt ઇઝ ઇક્વલ્સ ટુ ટાઉ d થીટા બાય dt થશે. હવે મિત્રો મને એમ કહો કે dw બાય dt તો શું થાય? પાવર. પાવર થશે. અને d થીટા બાય dt તો શું થશે? ઓમેગા. કોણીય વેગ. તો મિત્રો શું આ પણ સમીકરણ હતું, યાદ છે તમને? હા. હા સર. એ પણ સાબિત થઈ ગયું. મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું કે આ બંને સમીકરણ આપણે ભવિષ્યમાં સાબિત કરીશું. તો આજે આપણે સાબિત પણ કર્યા. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes, sir. તો મિત્રો આ ક્વેશ્ચન તમને 3 માર્ક્સમાં અથવા 4 માર્ક્સમાં આવી શકે. ફટાફટ આપણે એકવાર જોઈ લઈએ છીએ શું લખ્યું છે આમાં. સ્થિર અક્ષની આસપાસ એક દઢ પદાર્થ પરિભ્રમણ કરતો વિચારો. આકૃતિ એમાં સ્થિર અક્ષ z છે કે જે xy ડેશ સમતલને લંબ છે. આ દઢ પદાર્થનું કોઈ એક કણ P1 પણ તે જ સમતલમાં P1 પર તે જ સમતલમાં F1 પર લાગે છે અને ત્રિજ્યાની R1 છે, કેન્દ્રનું C છે. તો ડેલ્ટા ટી સમયમાં જો કણ P1 થી P1 ડેશ સ્થાને પહોંચે તો આ માટે સ્થાનાંતરનું મૂલ્ય R1 ડેલ્ટા થીટા ક્યાંથી આવ્યું? તો ચાપ બરાબર ખૂતરી પરથી આવ્યું અને સ્પર્શકની દિશામાં હશે. ડેલ્ટા થીટા કણનું કોણીય સ્થાનાંતર છે. તો આ કણ પર થતું કાર્ય તો F1 ડોટ ડેલ્ટા S1, F1 ડેલ્ટા S1 cos phi 1, પણ phi 1 ના બદલે 90 minus alpha 1 એટલે F1 ડેલ્ટા S1 ના બદલે R1 ડેલ્ટા થીટા sin alpha 1. હવે ટોર્ક અલગથી સમજાયું છે કે ભાઈ ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ R1 F1 sin alpha છે. એની કિંમત ઉપર મૂકી દઈએ તો આમ સાબિત થાય કે ભાઈ W ડેલ્ટા W1 બરાબર ટાઉ 1 ડેલ્ટા થીટા. અને એ પ્રમાણે ઘણા બધા કણ હોય તો ટાઉ ડેલ્ટા થીટા. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું આ
हाँ सर। પછી સમયની ટેન્સ ટુ 0 કરી અને આપણે વિકલન કર્યું. તો એ dw/dt ઇઝ ઇક્વલ ટુ ટાઉ dz/dt એટલે પાવર. જો તમને પાવર ટાવ અહીંયા એવું પૂછ્યું હોય કે દઢ પદાર્થ માટે પદાર્થનો પાવર ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઓમેગા સાબિત કરો, તો પછી આ બોક્સ લખવાનું આખે આખું. પહેલા W નું સૂત્ર સાબિત કરવાનું અને પછી બોક્સ પણ લખવાનું જો પાવરનું પૂછ્યું હોય તો. જો પાવરનું પૂછ્યું ના હોય તો પછી જરૂર નથી. ઇઝ ધેટ ક્લિયર? हाँ क्लियर। મિત્રો હવે આપણે એક સ્પેશિયલ કિસ્સો લેવાનો છે. ચાક ગતિ. અત્યાર સુધી આપણે શુદ્ધ ચાક ગતિ સાથે સંકળાયેલા સૂત્રો ડિસ્કસ કરી રહ્યા હતા. હવે આપણે ચાક ગતિ અને રેખીય ગતિનું મિશ્રણ એક નવો જ ટોપિક લેવા તરફ જઈ રહ્યા છીએ. અને અત્યારે હવે જો હું 3-4 સમીકરણ સાબિત કરીશ મિત્રો, એ કમ્પલસરીલી તમારે યાદ રાખવાના છે. JEE નીટ માટે અને એક્ઝામિનેશન્સ માટે ખૂબ જ મહત્વના છે. તો સરક્યા સિવાય ગબડતા પદાર્થ માટે જ્યારે પદાર્થ જમીન પર આવે ત્યારે વેગનું સૂત્ર છે આવડું એવું સાબિત કરવાનું છે. તો મિત્રો થોડુંક કલ્પના કરો, થોડો વિચાર કરો. એક થીટા ઢોળાવવાળો ઢાળ છે અને એમાં પદાર્થ સરક્યા સિવાય ગબડે છે. એટલે સરકતો નથી, એટલે સરકતો તો ત્યારે ત્યાં ગોળ ગોળ ફર્યા કરે, પણ સરક્યા સિવાય ગબડે છે. એટલે મિત્રો ગબડે છે, રોલ કરે છે, રોલિંગ. તો મિત્રો આ પદાર્થ કેવી ગતિ કરતો છે? ગબડતો ગબડતો નીચે આવે ત્યારે ચાક ગતિ કરતો હશે કે રેખીય ગતિ કરતો હશે? કોઈ કહેશે મને? સર ચાક ગતિ પણ કરતો હશે અને રેખીય ગતિ પણ કરતો હશે. પદાર્થ ચાક ગતિ કરે છે એ તો કન્ફર્મ છે, કારણ કે ગબડે છે. પણ પદાર્થનું લોકેશન સ્થિર નથી. જો એક જ જગ્યાએ રહીને ચાક ગતિ કરતો હોત ને, જેમ કે પંખો છે આપણા ઉપર, તો એક જ જગ્યાએ રહીને ચાક ગતિ કરે છે, તો એ શુદ્ધ ચાક ગતિ કહેવાય. પણ આમાં તમે દેખો કે ભાઈ ચાક ગતિ તો થાય જ છે, ગબડે તો છે જ, પણ એ સ્થાન સ્થિર નથી, સ્થાન બદલાય છે. એનો મતલબ કે શું થયો? કે આ ચાક ગતિ સાથે રેખીય ગતિનું પણ મિશ્રણ છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? કારણ કે દ્રવ્યમાન કેન્દ્ર તમે દેખશો ને, તો દ્રવ્યમાન કેન્દ્રનું લોકેશન ધીમે ધીમે વિચારો તો પહેલા સૌથી પહેલા દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? તો કે ભાઈ અહીંયા હોય. ગોળાનું દ્રવ્યમાન, ગોળો હોઈ શકે, તકતી હોઈ શકે, નળાકાર હોઈ શકે, ગમે તે હોઈ શકે. પણ દ્રવ્યમાન કેન્દ્રના અનુક્રમે આવતા સ્થાન વિચારશો ને, તો એમ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન રેખીય રીતે બદલાશે. જો દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરશે આ રીતે, ને પદાર્થ પોતે કેવી ગતિ કરતો રહેશે? ચાક ગતિ કરશે. ચલો, એટલે આ એક સ્પેશિયલ કેસ છે. રેખીય ગતિ અને ચાક ગતિનું મિશ્રણ છે. પદાર્થ પોતે ચાક ગતિ કરે છે અને પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરે છે. તો હવે મિત્રો ક્વેશ્ચન એવો છે કે જ્યારે આ પદાર્થ ઢાળના તળિયે પહોંચે તો ત્યારે એનો વેગ, ઢાળના તળિયે જ્યારે પહોંચશે ત્યારે એનો વેગનું સૂત્ર સાબિત કરવાનું છે. તો મિત્રો ક્વેશ્ચન એવો છે કે થીટા ઢાળવાળા માર્ગે ઢાળની h ઊંચાઈએથી સરક્યા સિવાય ગબડતા પદાર્થ માટે ઢાળના તળિયે પદાર્થના વેગનું
સમીકરણ તારો. This is a question. આકૃતિમાં કોઈ h ઊંચાઈ ધરાવતો ને થીટા ખૂણો હોય તેવો ઢાળવાળો માર્ગ દર્શાવેલ છે, જેની ઊંચાઈ h હોય અને ખૂણો થીટા હોય. આવા કોઈ ઢાળ પર ગોળો, તકતી અથવા નળાકાર, ગોળો, તકતી અથવા નળાકાર સરક્યા સિવાય ગબડી રહ્યો છે. મિત્રો, નળાકારનો પણ આડછેદ તમને વર્તુળાકાર જ દેખાય, ગોળો પણ સામેથી દેખો તો તમને વર્તુળાકાર જ દેખાય, અને તકતી પણ આવી જ દેખાશે. રિંગ પણ હોઈ શકે છે, રિંગ પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે, કોઈ ચોક્કસ કોઈ પણ પદાર્થ હોઈ શકે છે. પણ એ h ઊંચાઈ છે ઢાળની, ત્યાંથી સરક્યા સિવાય ગબડે છે. અહીં પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરે છે અને પદાર્થ પોતે ચાક ગતિ કરે છે. જ્યારે પદાર્થ ઢાળના તળિયે પહોંચશે ત્યારે એની પાસે રેખીય ગતિ ઉર્જા પણ હશે અને ચાક ગતિ ઉર્જા પણ હશે. એટલે આવું બધું આકૃતિનું વર્ણન કરી નાખવાનું. પહેલા આકૃતિનું વર્ણન આન્સરમાં કરી નાખવાનું સૌથી પહેલા. હવે મિત્રો, જ્યારે પદાર્થ આ જમીન પર પહોંચે છે ત્યારે એની પાસે રેખીય ગતિ ઉર્જા પણ છે અને ચાક ગતિ પણ ઉર્જા છે. હવે આ ઉર્જા આવી ક્યાંથી? ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર કોઈ પણ ઉર્જા મફતમાં તો ઉત્પન્ન ના થઈ શકે, કોઈને કોઈ ઉર્જાના ભોગે ઉત્પન્ન થાય. આ ઉર્જા ક્યાંથી આવી? તો કોઈ મને કહેશે મિત્રો, આ ઉર્જા ક્યાંથી મળશે ને? આ ઉર્જા ક્યાંથી મળશે? કોઈ કહેશે મને? સ્થિતિ ઉર્જા પર. સ્થિતિ ઉર્જાથી. પરફેક્ટ, પરફેક્ટ. ક્યાંથી મળશે? સ્થિતિ ઉર્જામાં. સ્થિતિ ઉર્જા. પરફેક્ટ. અહીં પદાર્થની સ્થિતિ ઉર્જાનું રેખીય ગતિ ઉર્જા અને ચાક ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. તો મિત્રો, પદાર્થ સ્ટાર્ટિંગમાં h ઊંચાઈએ હતો, તો સ્ટાર્ટિંગમાં સ્થિતિ ઉર્જા mgh હતી, પણ ઢાળના તળિયે આવે ત્યારે બધી સ્થિતિ ઉર્જા વપરાઈ જશે. પણ એ શેમાં રૂપાંતર પામી જશે? રેખીય ગતિમાં, ચાક ગતિમાં. હાફ mv સ્ક્વેર અને હાફ i ઓમેગા સ્ક્વેરમાં કન્વર્ટ થઈ જશે. ચલો, આટલું સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. મિત્રો, કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ ચાહે પદાર્થ હોય, તો એના જડત્વની ચાક માત્રા માટેનું સૂત્ર શું લખી શકીએ મિત્રો આપણે? I બરાબર mk સ્ક્વેર. કોઈ કણ માટે mr સ્ક્વેર, પણ કોઈ પદાર્થ માટે યાદ છે ને mk સ્ક્વેર. કોઈ કણ માટે mr સ્ક્વેર, પણ કોઈ પણ પદાર્થ માટે આપણને ખબર છે કે mk સ્ક્વેર લખી શકીએ. am I right friends? હા, mk સ્ક્વેર. That clear friends? હા, ક્લિયર. અચ્છા, છે ને, આ ફરી વાર લખું છું, જગ્યા જરૂર પડશે એટલે. ઓકે, તો mgh બરાબર હાફ mv સ્ક્વેર પ્લસ હાફ i ઓમેગા સ્ક્વેર. તો mgh બરાબર હાફ mv સ્ક્વેર. પણ કોઈ પણ પદાર્થ માટે વાત કરીએ એ પ્રમાણે જડત્વની ચાક માત્રા mk સ્ક્વેર લખી શકાય. જ્યાં k સ્ક્વેર શું હતું મિત્રો? k શું હતું? k શું હતું? ચક્રાવર્તનની ત્રિજ્યા. ચક્રાવર્તનની ત્રિજ્યા. એકદમ સાચી વાત. આ 2 ને આ સાઈડ લઈ જઈએ તો v સ્ક્વેર પ્લસ k સ્ક્વેર ઓમેગા સ્ક્વેર.
પરંતુ મિત્રો તમને કદાચ ખબર હશે કે પદાર્થની વર્તુળ ગતિ માટે v બરાબર તો શું હોય? આર ઓમેગા. R omega. ધારો કે ત્રિજ્યા r છે. ધારો કે પદાર્થ જે ગોળો હોઈ શકે, નક્કર કે પોળો ગોળો હોઈ શકે, નળાકાર હોઈ શકે, રિંગ હોઈ શકે, તકતી હોઈ શકે. ત્રિજ્યા r છે તો r ઓમેગા. તો મિત્રો ઓમેગાના જગ્યાએ હું શું લખી શકું? v બાય r લખાશે મિત્રો? હા લખી શકાય v બરાબર r બરોબર. ચલો તો 2gh v સ્ક્વેર કોમન લઈ લઈએ તો 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર લખી શકાય મિત્રો? હા તો v સ્ક્વેર બરાબર 2gh by 1 plus k square by r square. 2gh upon 1 plus કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. તો મિત્રો આ સૂત્ર સાબિત થઈ ગયું. તો મિત્રો આ જે ક્વેશ્ચન છે ને તમારા ટેક્સ્ટબુકની અંદર છે, પણ હવે જે હું સમજાવું છું ને એ ટેક્સ્ટબુકમાં નથી, પણ એના આધારિત દાખલાઓ છે પાછા. આ ખૂબ જ અગત્યનું 4 માર્ક્સનો પ્રશ્ન પતી ગયો અહીંયા આગળ. ઢાળના તળિયે પદાર્થના વેગનું સૂત્ર આપણે સાબિત કર્યું. ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ. સર આમાં એવું લખેલું છે કે તમે સરક્યા વિના જે પદાર્થ સરકતો હોય તો તમે આ વાપરી ના શકો. તો સર સરકતો હોય તો એ પરિસ્થિતિમાં શું થાય? શું કહો છો? જો પદાર્થ સરકતો હોય તો એવી માત્ર પરિસ્થિતિમાં સરકતો હોય ને તો સીધી વસ્તુ છે ને ભાઈ. માત્ર સરકતો હોય તો ભાઈ ચાક ગતિ ઉર્જા આવે પિક્ચરમાં કે ના આવે? ના ના તો હોય તો ભાઈ ચાક ગતિ ઉર્જા આવે? ના ના આવે ને. તો પછી ખાલી mgh નું શેમાં રૂપાંતર થાય? માત્ર હાફ mv સ્ક્વેરમાં રૂપાંતર. હાફ એમ વિસ્કરમાં થાય. હા સીધી વસ્તુ છે ને. તો ઇઝ ધેટ ક્લિયર? હા ક્લિયર. હવે મિત્રો ક્વેશ્ચન એવો છે કે પ્રવેગનું સૂત્ર તારવો. હવે પ્રવેગનું સૂત્ર હવે ક્વેશ્ચન એવો છે કે આ કેસમાં આજે પ્રવેગનું સૂત્ર પણ તારો. ઓકે. તો મિત્રો હવે આપણે પ્રવેગનું સૂત્ર પણ તારવીશું. ઓકે. માની લો કે અહીંયા આગળ વેગ 0 છે અને નીચે પહોંચતી વખતનો વેગ v છે, રાઈટ? એ તો આપણે સાબિત કર્યું. અને માની લો કે આ ઢાળની લંબાઈ, ધારો કે ઢાળની લંબાઈ d છે. ધારો કે ઢાળની લંબાઈ d છે, એટલે હું આની વાત કરું છું. આ જે અંતર છે એ d છે ધારો કે. ઓકે. તો આ ઢાળની લંબાઈ d છે ધારો કે. d હોય તો મને કોને આકૃતિ પરથી તો પછી sin θ ઇઝ ઇક્વલ ટુ શું થાય? h by d. કઈ બાય d? કઈ h બાય? by d. h. h બાય d. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા તો d બરાબર h અપોન sin θ લખી શકાય મિત્રો? હા હવે આપણને ખબર છે કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ v સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2ad. હવે અંતિમ વેગનો વર્ગનું સૂત્ર તો આપણે સાબિત કરેલું જ છે. શું સાબિત કર્યું આપણે? 2gh upon 1 plus k square by r. GH upon 1 plus k square. આપણે હમણાં જ સાબિત કર્યું કે ભાઈ v સ્ક્વેર તો 2gh
अपॉन 1 प्लस के स्क्वेर बाय आर स्क्वेर माइनस वी नॉट स्क्वेर લખવાની જરૂર નથી. શું કામ? 0. કારણ કે Zero. શૂન્ય આવશે. અને d ના બદલે શું લખી શકું મિત્રો? d ના બદલે h upon sin theta લખી શકાય મિત્રો? હા સર. હા સર. ચલો 2h બંને સાઈડથી કેન્સલ. તો આમ સરક્યા સિવાય ઢાળ પર જ્યારે પદાર્થ ગબડતો હોય તેનો રેખીય પ્રવેગ કેટલો ગબડતી અવસ્થામાં? તો બોલે તો g sin theta upon 1 plus k square by r square. આ રિઝલ્ટ થોડુંક સરપ્રાઇઝિંગ છે. કોઈ મને કહેશે શા માટે થોડુંક સરપ્રાઇઝિંગ છે? જ્યારે કારણ કે સર એમાં જી અને એ બંને આવે છે એટલે તો પ્રવેગનું સૂત્ર g sin theta upon 1 plus k square by a square. એમાં કઈ પ્રોબ્લેમ નથી. એ પ્રવેગનું સૂત્ર જીના સ્વરૂપમાં કેમ ના આવી શકે? જેમ કે મુક્ત પતન કરતો પદાર્થ હોય તો પ્રવેગ બરાબર એ બરાબર જી થાય. એમાં શું વાંધો? એ તો બધું બરાબર છે. સાઇન થીટા. હા, સરપ્રાઇઝિંગ હું તમને કહું સરપ્રાઇઝિંગ શું છે. સામાન્ય રીતે આપણે એવું સમજ્યા છીએ કે જ્યારે કોઈ પદાર્થ ઢાળમાં ગતિ કરતો હોય તો એના પર પોતાનું વજન નીચે લાગે માજી, અને પછી યાદ કરો એના બે ઘટકો પડે. આ લંબ બળ અને અહીંયા થીટા હોય તો અહીંયા પણ થીટા જ થાય. યાદ છે મિત્રો? તો બની જાય માજી કોસ થીટા અને આ બની જાય બોલો માજી સાઈન થીટા. એમજી સાઇન થીટા. તો મિત્રો માજી સાઈન થીટા. તો ગતિ માટે જવાબદાર પ્રવેગ કેટલો થાય? એટલે ગતિ માટે જવાબદાર પ્રવેગ કેટલો થાય? તો પછી ગતિ કોને કારણે થાય? તો કે ભાઈ માજી સાઈન થીટા. તો પ્રવેગ કેટલો થાય? પ્રવેગ બરાબર જી સાઈન થીટા. પ્રવેગ બરાબર જી સાઈન થીટા. એટલે મિત્રો એનો મતલબ એવો થયો કે ઢાળ પર પદાર્થ જો ગતિ કરતો હોય ને તો એનો પ્રવેગ તો જી સાઈન થીટા હોવો જોઈએ. પણ કમ વખત આપણને અહીંયા જી સાઈન થીટા અપોન 1 પ્લસ સમથિંગ એટલે જી સાઈન થીટા કરતા કંઈક ઓછો મળ્યો છે. અહીંયા આગળ પ્રવેગ જી સાઈન થીટાના બદલે જી સાઈન થીટા કરતા કંઈક ઓછો મળ્યો છે. એવું કેમ? એવું કેમ? કારણ કે આપણને તો એવું લાગે છે કે ભાઈ જો ઢાળ પર પદાર્થ ગતિ કરતો હોય તો ગતિ માટે પ્રવેગ ગતિ માટે જવાબદાર બળમાં જી સાઈન થીટા એટલે પ્રવેગ જી સાઈન થીટા હોવો જોઈએ, પણ આપણને તો અહીંયા ઓછો મળ્યો. આ પ્રવેગનું મૂલ્ય સર આ પરિસ્થિતિમાં ઘર્ષણ બળ કઈ જરૂરી? પરફેક્ટ. આ પ્રવેગનું મૂલ્ય જી સાઈન થીટા કરતા ઓછું છે, જે બાબત દર્શાવે છે કે જે કોની હાજરી દર્શાવે છે? રોલિંગ ઘર્ષણ બળ. ઘર્ષણ બળની હાજરી દર્શાવે છે. અને મિત્રો એ ઘર્ષણ બળ હોવું જ જોઈએ. એ ના હોત ને તો આ શક્ય જ નથી. અહીં ઘર્ષણ બળ એટલે સર સમજાવું. અહીં ઘર્ષણ બળ જરૂરી છે. અધરવાઇઝ તો પદાર્થ સરક્યા સિવાય ગબડી જ ના શકત. અહીં ઘર્ષણ બળ જરૂરી છે, નહીં તો પદાર્થ સરક્યા સિવાય ગબડી જ ના શકે. તમે વિચાર કરો, ટેમ્પરરી એવું વિચારો કે ઢાળ એકદમ સ્મૂથ છે. તો ઢાળ જો એકદમ સ્મૂથ હોત તો શું થાય? વિચારો. પદાર્થ સરકી જાય. પદાર્થ સરકી સરકી જ જાત. ગબડવાની વાત જ ના આવત. ખબર પડી? તો પદાર્થ જો ઢાળ 100% આદર્શ લીસો હોત ને તો પદાર્થ ગબડી જ ના શકત. એ માત્ર ને માત્ર શું કરત? માત્ર ને માત્ર રેખીય ગતિ જ કરત. ઇનફેક્ટ અહીંયા પદાર્થ ગબડે એના માટે ઘર્ષણ જ છે જે પદાર્થને ગબડાવે છે. જો ઘર્ષણ જ ના હોત તો એ પદાર્થ ગબડી જ ના શકત. તમે થોડું વિચાર કરો કે એક ઢાળ પર પદાર્થ મૂક્યો છે અને ઘર્ષણ જ નથી તો શું થાત? તો એ પદાર્થ સીધો જ યોજાત, રેખીય ગતિ કરત.
ઇનફેક્ટ ગતિ માટે પદાર્થની ચાક ગતિ માટે ઉત્પન્ન કરવા માટે ઘર્ષણ જ જવાબદાર છે. અહીં પદાર્થની ચાક ગતિ એટલે કે ગબડાવવા માટે પદાર્થની ચાક ગતિ ઉત્પન્ન કરવા ઘર્ષણ બળ જ જવાબદાર છે. સર હા બોલો. એટલે સર આમાં આપણે પણ રેખીય ગતિ કરતા ચાક ગતિમાં એટલે આ ગબડતી ગતિમાં એની સ્પીડ વધારે હોય તો એનું કારણ તો ઘર્ષણ બળ ઓછું છે જ ને, બાકી ઉર્જા તો સેમ જ ફેરવાય ને. શું કહો છો? એટલે સર અગર જો પદાર્થ ખાલી રેખીય ગતિ કરતો હોય તો પણ એનું ગતિનું મૂલ્ય તો સરખું જ હોય, ખાલી ઘર્ષણ બળ અલગ અલગ હોય એટલે એનું આખું મૂલ્ય ઓછું થાય. એટલે રેખીય ગતિ વધારે વાર લાગે જ્યારે ગબડતા ઓછી વાર લાગે, તો એનું કારણ તો ઘર્ષણ બળમાં જ છે ને. પદાર્થ ગબડતો નીચે આવે ને અને ધારો કે સરકીને નીચે આવે છે એટલે તમે છે ને પહેલા તો એ વિચારો કે તમે આદર્શ ઢાળની વાત કરો છો, કયા પ્રકારના ઢાળની વાત કરો છો? ના સર, આ ઘર્ષણ બળ સાથે ના. હા, તો તમે જે કહો છો ને એને હવે આપણે એ રીતે કરી શકીએ કે એક કિસ્સામાં પદાર્થ સરકતો નીચે આવે છે અને બીજા કિસ્સામાં પદાર્થ ગબડતો નીચે આવે છે. એવું માનીએ આપણે. બંનેમાં ઘર્ષણ હાજર છે, એકમાં માત્ર સરકે છે અને એકમાં ગબડે છે. તો જ્યારે પદાર્થ સરકતો નીચે આવે ને ત્યારે એ ગતિક ઘર્ષણ બળ હાજર હોય અને જો ગબડતો નીચે આવે તો એ રોલિંગ ઘર્ષણ બળ હાજર હોય. એ વખતે જે ઘર્ષણ છે ને રોલિંગ ઘર્ષણ કહેવાય. તો આમાં રોલિંગ ઘર્ષણ બળ ગતિક ઘર્ષણ બળ કરતાં ઓછું હોય એટલે એને કારણે શું થાય કે પદાર્થનો પ્રવેગ જી સાઇન થી બંને કિસ્સામાં પદાર્થનો પ્રવેગ જી સાઇન થીટા કરતાં ઘટશે ખરા ઘર્ષણને કારણે. બંને કિસ્સામાં આદર્શ અવસ્થામાં પદાર્થનો પ્રવેગ જી સાઇન થીટા હોય. આદર્શ અવસ્થામાં આદર્શ અવસ્થામાં જી સાઇન થીટા. પણ આ બંને કિસ્સામાં એકમાં સરકતો નીચે આવે છે, એકમાં ગબડતો નીચે આવે છે. બંને કિસ્સામાં પ્રવેગ જી સાઇન થીટા કરતાં કંઈક તો ઓછો થશે જ, કારણ કે ઘર્ષણ બળ હાજર છે. પણ રોલિંગ પ્રક્રિયામાં ઘર્ષણ ઓછું હોય એટલે જી સાઇન થીટા કરતાં પ્રવેગ જી સાઇન થીટા કરતાં થોડોક જ ઓછો ઘટાડો થશે, ઓલામાં થોડો વધારે ઘટાડો થશે. એટલે રોલિંગ પ્રક્રિયામાં પદાર્થ પ્રવેગ ઓછો ઘટે છે, ઓલામાં વધારે પ્રવેગ ઘટી જાય છે. એટલે પ્રવેગ ઇફેક્ટિવ પ્રવેગ છે ને રોલિંગમાં થોડો વધારે હશે ઇફેક્ટિવ પ્રવેગ, ઓલામાં ઇફેક્ટિવ પ્રવેગ ઓછો હશે એટલે પદાર્થ ફટાફટ નીચે આવશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર, અને જો સર આદર્શ સ્થિતિ હોય તો હા બરાબર. હા તો માત્ર સરકત તો ગબડવાની વાત જ ના આવે. હા સર. સરકી જ શકે, ગબડવાની વાત જ ના આવી શકે અને એવા સંજોગોમાં તો સૌથી ફટાફટ નીચે આવી જાય. ઇઝ ધેટ ક્લિયર? હા સર. JEEમાં આપણે એક ક્વેશ્ચન પણ ભણ્યા, તમને યાદ હોય તો. બહુ મસ્ત ક્વેશ્ચન હતો કે ઢાળ છે એમાં એકવાર લીસો ઢાળ છે એમાં સમય T1 લાગે છે અને બીજા કિસ્સામાં સમય n ગણો લાગે છે. n into T1 હતું, યાદ છે? મ્યુ હા સર. હા હા. that is on the same track. ઓકે. હા સર. તો હવે આપણને અહીંયા એ માલુમ પડ્યું કે પ્રવેગ જી સાઇન થીટા કરતા ઓછો ને મળવો સ્વાભાવિક હતો, કારણ કે ગબડે છે તો એનો મતલબ ઘર્ષણ તો હાજર હોવું જ જોઈએ. એટલે અહીંયા પ્રવેગ જી સાઇન થીટા અપોન 1 પ્લસ સમથિંગ નો મતલબ છેદ 1 કરતા મોટો છે એટલે પ્રવેગનું મૂલ્ય જી સાઇન થીટા કરતા ઘટી જશે. તો એ કેમ ઘટ્યું? તો એની પણ દલીલ કરી કે ભાઈ અહીંયા ઘર્ષણ હાજર હોવું જોઈએ અને હોવું જ જોઈએ. એનું કારણ કારણ કે પદાર્થ ગબડે જ. જો ઘર્ષણ જ ના હોત તો પદાર્થ ગબડી જ ના શકત, માત્ર સરકત. હવે મારે આ ઘર્ષણ બળ શોધવું છે. ચલો, કોઈ મને કહે છે ઘર્ષણ બળ કઈ રીતે મળશે? આ કેટલું ઘર્ષણ બળ લાગે છે એ મારે શોધવું છે. ઘર્ષણ બળ કેટલું લાગે છે એ મારે શોધવું છે. ચલો હું તમને હિન્ટ આપું. મિત્રો, આદર્શ અવસ્થામાં પદાર્થનો પ્રવેગ 10 હોવો જોઈતો હતો. ધારો કે આદર્શ અવસ્થામાં પદાર્થનો પ્રવેગ 10 હોવો જોઈતો હતો, પણ હવે અત્યારે પ્રવેગ છે ને 8 છે. તો પ્રવેગમાં કેટલો ઘટાડો થયો? 2 એ કોને કારણે? ઘર્ષણ બળ. ઘર્ષણ બળ. ઘર્ષણ બળને કારણે એવું કહી શકાય, ઘર્ષણ બળને કારણે વિરુદ્ધ દિશામાં 2 જેટલો પ્રવેગ ઉત્પન્ન થયો હશે. હા હા સર. ઘર્ષણ બળને કારણે વિરુદ્ધ દિશામાં 2 જેટલો પ્રવેગ ઉત્પન્ન થયો છે એવું કહી શકાય. હા કહી શકાય. તો એ પ્રવેગનો જે ઘટાડો છે 2, એને આપણે દ્રવ્યમાન વડે ગુણી નાખીએ તો આપણને શું મળશે? ઘર્ષણ બળ. ઘર્ષણ બળ મળી જશે. ઓકે. તો હવે મારો ક્વેશ્ચન એવો છે કે મારે આ કિસ્સામાં ઘર્ષણ બળ શોધવું છે, તો હું શું કરીશ? m into g sin theta minus જે a આપણને મળ્યું એ.
તો મિત્રો અહીં પ્રવેગનો ઘટાડો, એક કામ કરીએ, પહેલા પ્રવેગનો ઘટાડો શોધી કાઢીએ. અને એ પ્રવેગનો જે ઘટાડો છે ને એને કોના વડે ગુણીશું? વડે દ્રવ્યમાન વડે. તો એ આપણને શું આપશે? આપણને ઘર્ષણ બળ આપે. ઘર્ષણ બળ. ઘર્ષણ બળ. આ લોજિક સમજ્યા મિત્રો? હા. લોજિક સમજ્યા? હા સર. તો પ્રવેગનો ઘટાડો હોવો જોઈએ તો જી સાઇન થીટા, પણ છે જી સાઇન થીટા અપોન 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર છે. તો એ બંનેની બાદ બાકી કરીએ એટલે આપણને પ્રવેગનો ઘટાડો મળી જાય. અને ઘટાડો ખરેખર તો કોને કારણે થાય છે? તો કે ભાઈ ઘર્ષણ બળને કારણે થાય છે. એટલા માટે જ તો આ ઘટાડાને, પ્રવેગના ઘટાડાને જો એમ વડે ગુણી નાખીએ તો આપણને ઘર્ષણ બળ મળી જશે. એટલા માટે જ તો એવું થશે. ચલો જી સાઇન થીટા કોમન, થોડું સાદુરૂપ આપીએ છીએ મિત્રો, બીજું કશું નથી કર્યું. જી સાઇન થીટા કોમન લીધું છે. હવે બીજા પદનું જે બાજુમાં જે બીજું પદ છે ને એમાં લસા લઈએ. તો 1 માઇનસ 1 અપોન 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર એટલે આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર, એટલે અંશમાં થશે આર સ્ક્વેર, છેદમાં થશે આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર. ચલો હવે મિત્રો વળી પાછો એકવાર લસા લો. તો આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર, તો શું થશે મિત્રો? આર સ્ક્વેર કે સ્ક્વેર. કે સ્ક્વેર બાય કે સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર થશે મિત્રો. હા સર. હા સર. તો આ તમને મળી ગયો પ્રવેગનો ઘટાડો. તો હવે આને એમ વડે ગુણી નાખીએ તો આપણને શું મળશે મિત્રો? ઘર્ષણ ઘર્ષણ બળ. તો અહીં પદાર્થ પર લાગતું ઘર્ષણ બળ એફ બરાબર માજી સાઇન થીટા એમ વડે ગુણી નાખ્યું ઇન્ટુ કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર. તો મિત્રો આ ત્રીજું સૂત્ર તમારે યાદ રાખવાનું આવ્યું. આ થર્ડ ઇક્વેશન તમારે યાદ રાખવાનું આવ્યું. ઢાળના તળિયે પદાર્થનો વેગ કેટલો? તો બોલે તો વી સ્ક્વેર બરાબર 2gh અપોન 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. પ્રવેગ કેટલો? જી સાઇન થીટા અપોન 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. અને ઘર્ષણ બળ કેટલું? તો માજી સાઇન થીટા ઇન્ટુ કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર. શું મિત્રો આ સમજમાં આવ્યું અહીંયા સુધી? હા સર. ઇઝ ધેટ ક્લિયર? મિત્રો આ ઘર્ષણ બળને છે ને આપણે સ્થિત ઘર્ષણ, હા બોલો સર, આ ઘર્ષણ બળ એફ માઇનસ એમજી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એમ એ કરીને લવાય કે શું કહો છો? આ ઘર્ષણ બળને એફ માઇનસ એમજી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એમ એ કરીને લવાય આકૃતિ પરથી? હા તો પણ આ જ આવે, તો પણ આ જ આવે. જો કોણ બોલ્યું? હર્ષ. કોણ બોલ્યો? કોણ બોલા? હર્ષ. અર્થ. જો સારી વાત કરી એને. સર હર્ષ. ઓકે, માની લો કે ઘર્ષણ બળ છે આવડું એફ, સ્મોલ એફ. તો ઇફેક્ટિવ બળ તમે શું લખશો? ઇફેક્ટિવ બળ નીચે માજી સાઇન થીટા, ઘર્ષણ બળ એફ, તો ઇફેક્ટિવ બળ બરાબર શું લખશો? માજી સાઇન થીટા માઇનસ તમે જે બોલ્યા થોડું હર્ષ ઊંધું બોલ્યા, પણ વિચાર સારો છે તમારો. માજી સાઇન થીટા માઇનસ ઘર્ષણ બળ ઇઝ ઇક્વલ્સ ટુ એમ. ઇફેક્ટિવ બળ બરાબર માં થશે. હા સર. એમાં કઈ કિંમત મૂકવાની? જી સાઇન થીટા અપોન 1 પ્લસ આ પ્રવેગ જે શોધ્યો ને હા સર. અહીંયા મૂકી દો અને એફ ને સૂત્રનો કરતા બનાવશો તો એક્ઝેક્ટલી આવી જશે. જો આવડું આ વિચારો, થોડું વિચારો એટલે આવી જશે. જો એટલે એફ બરાબર શું આવશે? માજી સાઇન થીટા માઇનસ એમ ઇન્ટુ ધીસ. તો એ જો માજી સાઇન થીટા માઇનસ એમ ઇન્ટુ ધીસ કરશો એટલે ઘર્ષણ બળ આ જ આવશે. જો એક્ઝેક્ટલી. ઇઝ ઇટ ક્લિયર? હા સર. એટલે આ પ્રમાણે પણ સેમ જ આન્સર આવશે. હવે અહીંયા આગળ પદાર્થ ક્ષણે ક્ષણે સ્થિર, જ્યારે જ્યારે પદાર્થ ગબડશે તો એક ક્ષણ પૂરતો શું થશે?
વિચારો મિત્રો, ઢાળની સપાટી પર પદાર્થ ગબડી રહ્યો છે એવું વિચારો, તો જે ક્ષણે પદાર્થ ગબડશે એ ક્ષણ પૂરતો એ શું બનશે? એ જે સપાટી કે જે બિંદુ ઢાળની સપાટીના સંપર્કમાં આવશે ક્ષણ પૂરતું સ્થિર થશે, અને એટલે જ તો આગળની સપાટી આગળ આવશે. જ્યારે પદાર્થ ગબડતો હોય ને ત્યારે ક્ષણે ક્ષણે સ્થિર થતો હોય અને ક્ષણે ક્ષણે ગતિ પણ કરતો હોય. એટલે આ ઘર્ષણ ને ગતિક ઘર્ષણ ગણી શકીએ આપણે. ગબડતી વખતે પદાર્થ ક્ષણે ક્ષણે સ્થિર થતો હોય છે, એટલે આ ઘર્ષણને સ્થિત ઘર્ષણ ગણી શકાતું હોય છે. સ્પેશિયલ કિસ્સો છે. તો મિત્રો, આ જે ઘર્ષણ છે એ સ્થિત ઘર્ષણ છે એવું ગણી શકીએ, કારણ કે ગબડતી વખતે પદાર્થ ક્ષણે ક્ષણે સ્થિર થતો હોય છે, એટલે જ તો ગબડી શકે છે. તો મારે હવે ઘર્ષણાંક શોધવો છે. હવે મારે ઘર્ષણાંક શોધવો છે. ચલો, મને ઘર્ષણ બળ મળી ગયું. તો મારે ઘર્ષણાંક શોધવો તો હું કઈ રીતે શોધી શકું? કોઈ મને કહેશે? હવે મારો ટાર્ગેટ ઘર્ષણાંક શોધવાનો છે. તો તમને ખબર છે કઈ રીતે શોધી શકાય? તો સર એફ ની જગ્યાએ ન્યુ એન લખી દેવાનું. ઓ, તો મિત્રો, તો ઘર્ષણ બળ આપણી પાસે છે. કેટલું છે? તો બોલે તો માજી સાઇન થીટા k² અપોન r² પ્લસ k². અને આકૃતિ જોઈને મને કહો કે લંબબળ બરાબર શું થશે? mg cos theta. n બરાબર mg cos theta. Is that clear, friends? Yes or no? Yes sir. યસ સર. Yes, sir. તમને ખબર છે કે ઘર્ષણ બળ ભાગ્યા લંબબળ ઇઝ ઇક્વલ્સ ટુ ઘર્ષણાંક મ્યુ થાય. F બરાબર મ્યુ n. F બરાબર મ્યુ n, તો મ્યુ બરાબર F બાય n થશે મિત્રો. હા સર. તો mg sin થીટા અપોન mg cos થીટા એટલે શું થશે? tan theta. mg tan થીટા k² અપોન r² પ્લસ k². શું મિત્રો આ સમજમાં આવ્યું? યસ ઓર નો? Yes, Yes sir. અથવા મ્યુ બરાબર હું એવું લખી શકું, tan થીટા અપોન 1 પ્લસ r² બાય k² પણ લખી શકાય. જુઓ તો મિત્રો, અંશ અને છેદને k² વડે ભાગ્યું, અંશ અને છેદને k² વડે ભાગ્યું, લખી શકાય આવું મિત્રો? લખી શકાય. હવે મિત્રો, ઘર્ષણાંક જો આનાથી ઓછો થાય તો શું થાય વિચારો? માની લો કે સપાટીનો ઘર્ષણાંક આનાથી ઓછો થાય તો શું થશે? પદાર્થ સરકવા લાગશે. પદાર્થ સરકવા લાગે. પરફેક્ટ. જો ઘર્ષણાંક ઓછો થાય તો સપાટી લીસી બને, અને સપાટી લીસી બને તો પદાર્થ સરકવા લાગે. તો એનો મતલબ તમને કોઈ એવું પૂછે કે ઢાળ પર પદાર્થ સરક્યા સિવાય ગબડે તે માટેની શરત શું? પદાર્થ ગબડે જ, સરક્યા સિવાય ગબડે તે માટેની શરત શું? મ્યુએસ mu greater than equal to. હા, સિવાય ગબડે તે માટેની શરત શું? તો કે ભાઈ ઘર્ષણાંકનું મૂલ્ય ક્યાં તો એટલું, ક્યાં તો આટલું હોય તો વાંધો નહીં, પણ આનાથી ઓછું ના હોવું જોઈએ. આનાથી વધારે હોય તો વધારે સપાટી વધારે રફ થશે, તો ગબડવાની સંભાવના વધશે. તો સરક્યા સિવાય ગબડે તે માટેની આ શરત છે. તો આ શરત પણ યાદ રાખવાની છે. તો મિત્રો, આ આખો ટોપિક અહીંયા આગળ ફિનિશ થાય છે. તો આમાં 4 વસ્તુ તમારે યાદ રાખવાની છે. નંબર 1, ઢાળના તળિયે વેગનું સૂત્ર. નંબર 2, ગતિ દરમિયાન પ્રવેગ કેટલો એનું સૂત્ર. નંબર 3, ઘર્ષણ બળ. અને નંબર 4, ઘર્ષણાંક. આ 4 વસ્તુ આમાં યાદ રાખવાની. એક જ સિક્વન્સમાં ક્વેશ્ચન છે આખો. ઇઝ ધેટ ક્લિયર, ફ્રેન્ડ્સ? તો મિત્રો, એકવાર ફટાફટ આપણે થિયરી જોઈ લઈએ કઈ રીતે લખી છે આમાં. હું તમને સ્ક્રીનશોટ તો મોકલાવી જ દઈશ, પણ લુક એટ ધીસ. સૌથી મેં છે ને 32, 33 અને 34 આ ત્રણેય પ્રશ્નો પતાવી દીધા છે. 32, 33 અને 34 બધા જ પતી ગયા છે.
જો 32માં ક્વેશ્ચનમાં શું લખ્યું છે જો તો જરાક કે થીટા સર હર્ષિલને કોરોના થયો. ઓકે, તો મિત્રો જો શું લખ્યું છે કે દઢ પદાર્થ જ્યારે સરક્યા સિવાય ગબડતો હોય ત્યારે તેની ગતિ રેખીય ગતિ અને ચાક ગતિની મિશ્રિત ગતિ છે. કારણ કે દઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર રેખીય ગતિ કરતું હોય છે અને પદાર્થ પોતે અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતો હોય છે. આ ગતિ પરસ્પર બંને લંબ છે, એ સ્વતંત્ર વર્ણન થઈ શકે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે h ઊંચાઈએથી સમક્ષ સાથે થીટા ખૂણો ધરાવતી ઢાળની ટોચ પરથી કોઈ પદાર્થ સરક્યા સિવાય ગબડે છે. દ્રવ્યમાન m છે, જડત્વની ચાક માત્રા I છે, ત્રિજ્યા r અને ચક્રાવર્તનની ત્રિજ્યા k છે. પછી સમજાયું છે કે ભાઈ પદાર્થની કુલ ગતિ ઉર્જા કેટલી, તો કે ભાઈ હાફ mv² પ્લસ હાફ I ઓમેગા સ્ક્વેર. સ્થિતિ ઉર્જા કેટલી mgh. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર અર્થાત સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જા રૂપાંતર થતું હોવાથી mgh બરાબર હાફ I ઓમેગા સ્ક્વેર પ્લસ હાફ mv². I ના બદલે mk સ્ક્વેર અને ઓમેગા સ્ક્વેરના બદલે v² બાય r સ્ક્વેર લખતા સાદુરૂપ આપતા. એ સાદુરૂપ આપ્યું નથી, પણ તમે સાદુરૂપના સ્ટેપ તમારે જોવા હોય તો સ્ક્રીનશોટ જોઈ લેજો અને કરીએ એટલે આ મળી જશે. ચલો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? સર આજે આકૃતિની ઉપર લાઈન લખી છે કે આ બંને ગતિ વચ્ચે પરસ્પર લંબ હોવાથી તેમનું સ્વતંત્ર વર્ણન કરી શકાય, તો એ લંબ ના હોય તો શું થાય? યાદ કરો આપણે પ્રક્ષિપ્ત ગતિમાં પણ આ એક વાક્ય હતું કે સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ અને શિરોન દિશામાં અચળ પ્રવેગી ગતિ. તો તમે યાદ કરો કે બંને ગતિઓ માટે અલગ અલગ સમીકરણ લખ્યા હતા. હા સર. હા, બંને ગતિઓ અલગ અલગ પ્રકારની હોય તો એના સમીકરણ આપણે છૂટા પાડી શકીએ એકબીજાથી જો લંબ હોય તો. પણ જો એ લંબ ના હોય ને તો એના સમીકરણો અલગ અલગથી લખવા ના લખી શકાય અલગ અલગથી, કારણ કે તો પછી એંગલ સાથે ઘટકો પાડીને કામ કરવું પડે, થોડું અઘરું બને. એટલે તમારો ક્વેશ્ચન એવો છે કે ભાઈ બંને ગતિઓ પરસ્પર લંબ ના હોત તો શું? તો મારો આન્સર એવો છે કે એવા સંજોગોમાં તમારે લંબ ઘટકો વિચારીને પછી અલગ અલગ સમીકરણ લખવા પડે, એ થોડું અઘરું બને. ઓકે સર. બાકી એમાં સીધું જ વર્ણન થઈ શકે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ચલો હવે બીજો ક્વેશ્ચન એવો છે કે આ વેગનું સૂત્ર સ્વીકારી અને રેખીય પ્રવેગ અને ઘર્ષણ બળનું સૂત્ર તારવો. થીટા કોણવાળા ઢાળના ટોચ પરથી સરક્યા સિવાય ગબડતા પદાર્થ તળિયે આવે તો વેગ એટલો મળે છે એ સ્વીકારો અને ઘર્ષણ બળ અને પ્રવેગનું સૂત્ર તારવો. તો મિત્રો v² નું સૂત્ર આ છે. હવે v² માઇનસ v0² બરાબર 2ad. તો v0 તો 0 છે, તો આ બંનેને સરખાવીએ, કારણ કે v² બરાબર 2gh અને v² બરાબર 2ad. તો આ બંનેને સરખાવીએ તો આ મળશે. તો હવે પ્રવેગને સૂત્રનો કરતા બનાવી દઈએ તો આ g sin θ upon આ મળી જશે. d ના બદલે h બાય sin θ મૂકતા. તો મિત્રો આ વેગની કિંમત મૂકી અને સરખામણી કરી અને પછી સમીકરણ 1 અને 2 ને સરખાવી અને પ્રવેગના સૂત્રનો કરતા બનાવ્યો. સ્ટેપ ગપચાવ્યા છે પણ તમે વિચારી લેજો તો પ્રવેગ મળી ગયો. હવે મિત્રો ધ્યાનથી જોવામાં આવે તો આ પ્રવેગ કમ વખત g sin θ કરતા ઓછો છે. તો કેમ ઓછો થયો હશે? તો કે ભાઈ ઘર્ષણને કારણે ઓછો થયો હશે. તો પહેલા પ્રવેગનો મેં ઘટાડો શોધ્યો અને પ્રવેગના ઘટાડાને m વડે ગુણી નાખીએ તો આપણને ઘર્ષણ બળ મળી જાય. એના બદલે તમે ઓલી મેથડ પણ કરી શકો. અહીંયા વિરુદ્ધ દિશામાં f લગાવી દો તો ઇફેક્ટિવ બળ બરાબર માજી sin θ માઇનસ f બરાબર માં કરો. માજી sin θ માઇનસ ઘર્ષણ બળ f બરાબર માં કરો, એની કિંમત મૂકી દો અને એ રીતે તમે ઘર્ષણ બળ શોધો તો પણ આ જ આન્સર આવશે. ઇઝ ધેટ ક્લિયર? અહીંયા લખ્યું છે ઘર્ષણ બળ જરૂરી છે કારણ કે ઘર્ષણ બળની વિરુદ્ધમાં જે કાર્ય થાય છે એ જ ચાક ગતિમાં રૂપાંતર પામે છે. મિત્રો બહુ ખતરનાક વસ્તુ છે. યાદ કરો યાંત્રિક ઉર્જાનો સંરક્ષણનો નિયમ માત્ર ક્યારે સાચો હતો? અહીંયા આગળ તો કમ વખત ઘર્ષણ બળ છે. અહીંયા ઘર્ષણ બળ હોવા છતાં પણ આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ વાપર્યો. એવું માની લીધું કે બધી જ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જા રૂપાંતર થાય છે ઘર્ષણ બળ હાજર હોવા છતાં પણ. શું કામ? કારણ કે ઘર્ષણ બળ જ અહીંયા ઘર્ષણ ના સાંભળો મારી વાત.
અહીંયા ઘર્ષણની વિરુદ્ધમાં થતું કાર્ય ઉષ્મામાં કન્વર્ટ નથી થતું. જનરલી શું થાય કે ઘર્ષણ જ્યારે થાય ત્યારે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, પણ આ એક એવો સ્પેશિયલ કિસ્સો છે કે ઘર્ષણની વિરુદ્ધમાં થતું કાર્ય ઉષ્મા ઉર્જા નહીં, ચાક ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય છે. એટલે અહીંયા આગળ ઘર્ષણ બળ હાજર હોવા છતાં પણ આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરી શક્યા, કારણ કે ઘર્ષણની વિરુદ્ધમાં થતું કાર્ય વેડફાતું નથી, ચાક ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જાય છે. એટલા માટે ચલો ઘર્ષણ બળ શોધ્યું. હવે આવા કિસ્સામાં ઉર્જાનો વ્યય ના થાય ને? હા, એટલે આપણે એવું 100% માની લેવું પડે કે ઘર્ષણની વિરુદ્ધમાં થતું સંપૂર્ણ કાર્ય ચાક ગતિમાં કન્વર્ટ થાય છે, બિલકુલ પણ ઉર્જા ઉષ્મા સ્વરૂપે વેડફાતી નથી. આવું તો આદર્શ અવસ્થામાં જ થાય, પણ અત્યારે એવું માની લઈશું આદર્શ છે એવું. ઓકે, હા, ઓકે. ચલો ક્વેશ્ચન એવો છે કે પ્રવેગનું સૂત્ર સ્વીકારી અને ઘર્ષણાંકનું સૂત્ર તારવો. તો આટલો ભાગ છે ને, પ્રવેગથી શરૂ કરી અને ઘર્ષણ બળ સુધી ઓવરલેપ થશે ક્વેશ્ચનમાં. પ્રવેગથી શરૂ કરી અને ઘર્ષણાંકનું સૂત્ર, તો પેલા પ્રવેગથી પેલા ઘર્ષણ બળ શોધવાનું, અને હવે F/n કરો એટલે ઘર્ષણાંક મળી જાય. તો મિત્રો આમાં અડધો પાર્ટ તો એનો એ જ છે, અને પછી n વડે ભાગો એટલે ઘર્ષણાંક મળી જાય. અહીંયા દલીલ કરવાની છે કે અહીંયા જ્યારે પદાર્થ ગબડતો હોય ત્યારે પદાર્થની સપાટી પરની જે રેખા સંપર્કમાં આવે ઢાળ સાથે એક ક્ષણ પૂરતો સ્થિર હોય છે, એટલે આ ઘર્ષણને સ્થિર ઘર્ષણ કહી શકીએ આપણે. તો આ સમીકરણ 3 પરથી કહી શકાય કે જો પદાર્થને સરક્યા સિવાય ગબડાવવો હોય તો ઘર્ષણાંકનું મૂલ્ય કાં તો આના જેટલું ને કાં તો આનાથી મોટું હોવું જોઈએ. આનાથી ઓછું હોય તો શું થઈ જાય મિત્રો? પદાર્થ સરકે. તો પદાર્થ સરકવા લાગે. એવું ના થવું જોઈએ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ ઘર્ષણાંક કાં તો આના જેટલો કાં તો આનાથી મોટો હોવો જોઈએ. ચલો હવે ખાસ કિસ્સાઓ લઈએ મિત્રો. હવે આના ખાસ કિસ્સાઓ લઈએ. માની લો કે પાતળી વીંટી અથવા પોલોના આકાર છે. ખાસ કિસ્સા. પાતળી વીંટી અથવા પોલો નળાકાર. તો મિત્રો આ બંને માટે I બરાબર શું આવે? જડત્વની ચાક માત્રા mr². તો K બરાબર શું આવશે? r. હા, હવે ઓલું છે ને ઘર્ષણાંક ની કન્ડિશન જે છે ને, શરત સરક્યા સિવાય ગબડે, એની શરત છે ને tan θ/1 + r²/k² છે. પણ આમાં તો તમે વિચારો કે K બરાબર R છે, તો મૂકી દો અહીંયા આગળ. તો μs ઇઝ ગ્રેટર ઇક્વલ્સ ટુ શું આવશે મિત્રો? K² r² કેન્સલ, એટલે 1 + 1 એટલે 1/2 tan થઈ જશે મિત્રો. હા. ચલો કેસ નંબર 2, તકતી અથવા નક્કર નળાકાર. નક્કર નળાકાર, તો એ બંને માટે મિત્રો I બરાબર શું આવે? mr²/2. હાફ mr². તો મિત્રો K બરાબર શું આવશે? K² r²/2 આવશે. K² બરાબર હા, k² r²/2. તો મૂકો ને મિત્રો, અહીંયા r²/2 મૂકી દો, તો r²/2 એટલે 2 ઉપર આવી જશે. r² કેન્સલ ને 2 રહેશે ખાલી. તો શું આવશે? μs greater equals to 1/3. જો K² ના બદલે r²/2 મૂકો સમીકરણમાં, તો r²/2 એટલે r² કેન્સલ, અહીંયા 2 રહેશે ખાલી, છેદમાં 2, 1 + 2 એટલે 3 થઈ જશે. તો 1/3 tan. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ચલો કેસ નંબર 3, નક્કર ગોળો, સોલિડ સ્ફિયર, સોલિડ. 5/5 5 mr². તો I બરાબર બોગસ યાદ રહી ગયું, પણ યાદ તો રહી ગયું ને. હા, યાદ રહી ગયું. તો K બરાબર K² એટલે ખાલી m હટાવી દઈએ તો K² મળી જાય. ખાલી m હટાવો તો K² મળશે. K² બરાબર r²/2. 2/5 r². ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો હવે μs ઇઝ ગ્રેટર ઇક્વલ્સ ટુ શું આવે? તો K² ના બદલે 2/5 મૂકી દો, r² ઉડી જાય, છેદમાં 2/5 એટલે અંશમાં 5/2, અંશમાં 5 બાય અહીંયા આગળ r² / 2/5 r²,
r કેન્સલ, તો 1 અહીંયા જે r² છે ને એ કેન્સલ થઈ જશે, તો 1 પ્લસ 1 અપોન 2/5 એટલે 1 પ્લસ 5/2, 1 પ્લસ 5/2, 1 પ્લસ 5/2 દસા લઈએ, 1 પ્લસ 5/2 એટલે 1 પ્લસ 5/2 કરશો ને તો અહીંયા આવશે 7, 7. તો ઉપર વહી જશે એટલે શું આવશે? 2/7 10. અને હજી કેસ નંબર 4, ચલો હવે શું લઈશું? બોલો બોલો. તો i બરાબર શું આવે? 2/3 r square. તો k² બરાબર શું આવશે? 2/3 r 2/3 r square. તો મ્યુએસ ગ્રેટર ઇક્વલ્સ ટુ શું થાય? છેદમાં વિચારો તો 1 પ્લસ r² અપોન 2/3 r². r² કેન્સલ, 2/3 એટલે 3/2, 1 પ્લસ 3/2, 1 પ્લસ 3/2, 2/5 10. તો 1 પ્લસ 3/2 એટલે છેદમાં 5/2 આવશે, એટલે શું આવશે? 2/5. 2/5. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ બધા ખાસ કિસ્સાઓ સમજમાં આવ્યા મિત્રો? હા સર. Okay, so let's solve some questions regarding on the previous theories. આમાં છે ને મિત્રો, તમારે તમારી ટેક્સ્ટ બુકની અંદર ખાલી આ વેગનું સૂત્ર છે, વેગના સૂત્રનું છે, પછી આ પ્રવેગ અને ઘર્ષણ બળ વાળી વાતો નથી કરી ટેક્સ્ટ બુકની અંદર, પણ આપણે બધા જ ક્વેશ્ચન યાદ રાખીશું કમ્પલ્સરીલી. હો, તો એ થિયરીમાં 3 ટોપિક બાકી છે, તો શું કહો છો? થિયરીમાં 3 ટોપિક બાકી છે, તો અત્યારે ચલાવી દેશો કે પછી નેક્સ્ટ લેક્ચર? થિયરીમાં 3 ટોપિક બાકી છે ને, મને ખ્યાલ છે, તો ખ્યાલ જ છે તો મને. એટલે આ 35, 36 ને 37માં ક્વેશ્ચનની વાત કરો છો ને? હા સર, તો અત્યારે ચલાવશો કે નેક્સ્ટ લેક્ચર? હા, એ છે ને નેક્સ્ટ લેક્ચરમાં ચલાવીશું, કારણ કે આજના લેક્ચરની અંદર હજી આપણે હમણાં જે થિયરી ભણ્યા ને એના આધારિત દાખલાઓ થોડા થોડા છે ને કરવા છે ને. ઓકે સર. તો તમે લોકો મિત્રો જો ક્વેશ્ચન નંબર ઉદાહરણ નંબર 16 પર આવી જાઓ. જો ઉદાહરણ નંબર 16 ની અંદર શું લખ્યું છે કે 3 પદાર્થો, એક રિંગ છે, એક ગોળો નળાકાર છે, ઘન નળાકાર અને એક ઘન ગોળો એટલે નક્કર ગોળો છે. તો એ ત્રણેય છે ને ઢળતા પાટિયા પર સરક્યા સિવાય કબડે છે. તો તેનો સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરી અને બધા જ પદાર્થોની ત્રિજ્યા r સમાન છે, તો કયો પદાર્થ મહત્તમ વેગ સાથે જમીન પર પહોંચશે? એવો ક્વેશ્ચન છે. તો તમારે શું કરવાનું ખબર છે? આખી થિયરી લખી નાખવાની કે ભાઈ અહીંયા આગળ જ્યારે પદાર્થ ગબડે ત્યારે તેની સ્થિતિ ઉર્જાનું, ચાક ગતિ ઉર્જા અને રેખીય ગતિ ઉર્જાનું ઉત્પાદન થાય. એટલે આખો વેગનું સૂત્ર સુધી લખી નાખવાનું. બરાબર છે? અહીંયા સુધી પહોંચ્યા? હવે કેસ 1, રિંગ માટે k બરાબર શું આવશે? r આવશે. તો r મૂકી દો, તો 2 કેન્સલ, એટલે ખાલી √gh થઈ જશે. ઓકે, એટલે જો અહીંયા સુધી તો થિયરીમાં આપણે સાબિત કર્યું હતું કે નહીં? હા કે ના? જુઓ તો આવડો v² બરાબર 2 આ સાબિત કર્યું હતું આપણે. જુઓ તો હા કર્યું સર. હવે શું કરવાનું? હવે તમારે શું કરવાનું કે રિંગ માટે k બરાબર r મૂકવાનું, પછી નક્કર નળાકાર માટે k બરાબર k² બરાબર r²/2 મૂકવાનું, અને ગોળા માટે k² બરાબર 2/5 r² મૂકવાનું, અને જોવાનું કે કયો gh કયા કેસમાં સૌથી વધારે વેગ મળે છે. તો જો પહેલા કેસમાં વેગ છે ને ખાલી √gh મળ્યો, બીજા કિસ્સામાં 4 તૃતીયાંશ એટલે 1.33 gh મળ્યો, અને 10 સપ્તમાંશ એટલે છે ને 7 × 7 3 વધે, 7 3 વધ્યા ને એટલે 7 × 14, એટલે આમાં છે ને 4 તૃતીયાંશમાં 1.33 આવશે, 10 સપ્તમાંશમાં કંઈક 1.2 જેવું આવશે. તો સૌથી વધારે કોણ હશે મિત્રો? કોનો વેગ સૌથી વધારે હશે? ઘન સર ગોળાનો 1.4 જેવું આવશે ને? હા, 10/7 એટલે 1.4 જેવું આવશે. કરજો ને તમે એટલે ખ્યાલ આવશે. તો સૌથી વધારે ઘન ગોળો અને સૌથી 10/7 એટલે 1.4 આવશે. વાત સાચી છે. તો ઘન ગોળાનો વેગ સૌથી વધારે હશે, એટલે સૌથી પહેલા એ નીચે આવી જશે, અને રિંગ સૌથી ઓછા વેગથી ગતિ કરશે. રિંગ સૌથી છેલ્લે નીચે આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ક્લિયર. આયા બાત સમજ में? हाँ सर હા સર. ઉદાહરણ નંબર 16 સમજમાં આવ્યું મિત્રો? ખાલી k ની કિંમત જ મૂકવાની હતી બધા કિસ્સામાં.
વેગના સૂત્રમાં k ની કિંમતો મૂકવાની હતી. ઇઝ ધેટ ક્લિયર? હા. Yes. ચલો હવે તમે લોકો છે ને ઓકે ચલો ક્વેશ્ચન નંબર 18 પર આવો મિત્રો. સ્વાધ્યાયનો 18મો દાખલો શું લખ્યું જુઓ તો. એક ઘન ગોળો, પહેલા તો ઘન ગોળો છે, નક્કર ગોળો એટલે દિલમાંથી શું બહાર આવે? 2/5 m². જરૂર પડે તો 2/5 m². જરૂર પડશે તો 2/5 m². ઓકે. એક જ ઊંચાઈના અલગ અલગ નમન કોણ θ1 અને θ2 થી ગબડે છે. એટલે બે અલગ અલગ કિસ્સાઓ છે. એચ તો સમાન જ છે પણ એકવાર θ1 ને એકવાર θ2 છે. તો શું તે દરેક કિસ્સામાં સમાન ઝડપથી નીચે પહોંચશે? શું એક સમતલ કરતા બીજું સમતલ પર વધુ સમય લેશે? એટલે પહેલા સમય, એક ક્વેશ્ચન એવો છે કે ઝડપ બંનેની સમાન, બંને કિસ્સામાં ઝડપ સમાન હશે કે નહીં, અને બીજામાં સમય માટે શું કહી શકાય. અને જો સમય અને જો એવું હોય તો એટલે બંનેના આન્સર પણ, બંનેના કારણ આન્સર પણ આપવાના છે અને કારણ પણ બતાવવાના છે. તો ભાઈ વેગ તો બંને કિસ્સામાં સમાન જ મળશે. શું કામ? કારણ કે વેગના સૂત્રમાં કોઈ જગ્યાએ થીટા આવતો નથી. જો વેગના સમીકરણમાં કોઈ જગ્યાએ થીટા આવતો નથી. ચાહે θ1 ઢાળ પરથી નીચે આવે કે θ2 ઢાળ પરથી, હા એચ આવે છે, એચ તો સમાન જ છે બંને કિસ્સામાં. એટલે વેગના સમીકરણમાં થીટા આવતો જ નથી અને k ની કિંમત 2/5 r² મૂકી દઈએ તો બંને કિસ્સામાં આ સૂત્રમાં થીટા વાળું પદ આવતું નથી, ખૂણા વાળું પદ આવતું નથી. એટલે ઢાળના તળિયે આવતા પદાર્થનો વેગ ખૂણા પર આધારિત નથી. એટલે બંને કિસ્સામાં વેગ સમાન મળશે. ચલો એટલે પહેલા ક્વેશ્ચન આન્સર સમજ પડી ગયો? અચ્છા, બીજા કેસમાં શું એક સમતલ કરતા બીજા સમતલ વધુ સમય લેશે? હા. આમાં છે ને રકમમાં આપણને આપેલું છે કે રકમની અંદર એવું આપ્યું છે કે θ1 ઇઝ ગ્રેટર દેન θ2 એવું આપ્યું છે રકમમાં. આકૃતિ આપેલી છે, આકૃતિ રકમમાં જ આપેલી છે. તો દેખી શકો છો કે θ1 ઇઝ ગ્રેટર દેન θ2 છે. ઓકે. તો બીજા કિસ્સામાં સમય વધુ લેશે એનું કારણ છે, કારણ કે પ્રવેગનું સૂત્ર આપણને ખબર છે કે g sin θ upon 1 + k² r². હવે મિત્રો આ પ્રવેગનું સૂત્ર માં છે ને સ્પષ્ટ જ છે કે પ્રવેગ sin θ પર આધારિત છે. જો k ની કિંમત 2/5 r² મૂકી દઈને સાદુરૂપ આપીએ ને, બધું જ સાદુરૂપ આપી દેવામાં આવે તો પ્રવેગની કિંમત જે છે એ તમારા નોટ્સમાં છે રૂટ કે નથી રૂટ? નોટ્સની અંદર આ રૂટની સંજ્ઞા છે કે નથી તમારી પાસે જે છે એમાં? નથી. 1 + k² ના બદલે 2/5 r², r² 2/5 એટલે 7/5, તો √7/√5 એટલે √5/7 g અચળ છે. આ રૂટ હોવું જોઈએ, રૂટ રહી ગયા છે. પણ ઇન શોર્ટ એ બહુ મહત્વનું પણ નથી. એટલે લખવું પડે પણ આપણા સોલ્યુશનમાં કોઈ ફરક નહીં પડે કારણ કે એ બધું અચળ છે. તો પ્રવેગ ચલે છે sin θ, તો જેનો ખૂણો મોટો હોય એનો પ્રવેગ પણ મોટો હશે. sin θ1 જેનો ખૂણો મોટો હોય એનો પ્રવેગ વધારે હોય. તો હવે જો મિત્રો સાંભળજો, જેનો ખૂણો મોટો હોય એનો પ્રવેગ વધારે હોય. હવે ઢાળના તળિયે આવતી વખતે વેગ તો સમાન જ છે મિત્રો. તો v બરાબર v0 + at માં v તો સમાન જ છે. તો v બરાબર a1 t1 અને v બરાબર, જો આપણને એ વાતનો અંદાજ આવી ગયો કે જો ખૂણો મોટો હશે તો પ્રવેગ મોટો હશે. ચલો અહીંયા સુધી પહોંચી ગયા આપણે. એટલે θ1 મોટો છે એટલે a1 ઇઝ ગ્રેટર દેન a2 એ આપણને ખબર પડી ગઈ. તો a1 upon a2 ગ્રેટર દેન. હવે છે ને v બરાબર v0 + at, પ્રારંભિક વેગ 0 એટલે માત્ર at, એટલે v બરાબર a1 t1 અને v બરાબર a2 t2. બંનેમાં લેફ્ટ હેન્ડ સાઈડ ઢાળના તળિયે પહોંચતી વખતે વેગ તો સમાન જ મળે છે. એટલે v બરાબર a1 t1 અને v બરાબર, અને અલગથી લખવું હોય તો અને v બરાબર જ a2 t2,
અને પછી A1 T1 બરાબર A2 T2 સરખાવી દઈએ તો A1 upon A2 બરાબર T2 upon T1. પણ મિત્રો A1 upon A2 તો ગ્રેટર ધન 1 છે, તો T2 upon T1 ગ્રેટર ધન 1, તો આમ સાબિત થાય છે કે T2 ઇઝ ગ્રેટર ધન T1. તો શું મિત્રો આ સમજમાં આવ્યું? હા. સારો દાખલો છે. તો મિત્રો આમાં બીજો પ્રશ્ન એ છે કે શું બીજા કિસ્સામાં સમય વધારે લેશે? તો હા, વધારે લેશે. શું કામ? કારણ કે પહેલા કિસ્સાનો પ્રવેગ વધારે છે, બીજા કિસ્સાનો પ્રવેગ ઓછો છે, અને પ્રવેગ ઓછો હોય તો સમય ધીમે ધીમે નીચે આવે, તો પ્રવેગ ઓછો હોય તો ધીમે ધીમે નીચે આવે, એટલે સમય વધારે લે સ્વાભાવિક છે, અને મેથેમેટિકલી પણ સાબિત કર્યું છે મેં. એ જ વસ્તુને મેથેમેટિકલી સાબિત કર્યું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ક્લિયર સર. Yes, sir. ચલો આજનો છેલ્લો દાખલો, ક્વેશ્ચન નંબર 19. આમ તો બધા જ થઈ જશે 20 21 પણ કંઈ વાંધો નહીં, ગુરુવારે વાત. તો ક્વેશ્ચન નંબર 19, 2 મીટર ત્રિજ્યાના એક વલયનું દળ 200 kg છે. તે એક સમક્ષિતિજ સપાટી પર એવી રીતે ગબડે છે કે જેથી તેના દ્રવ્યમાન કેન્દ્ર 20 સેન્ટીમીટર પર સેકન્ડ હોય, તો તેને રોકવા માટે કેટલું કાર્ય કરવું પડશે? તો મિત્રો અહીંયા આગળ પદાર્થની જે કુલ ગતિ ઉર્જા હોય ને, કુલ ગતિ ઉર્જા એ શોધી કાઢવાની, અને કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર કરવું પડતું કાર્ય ઇઝ ઇક્વલ્સ ટુ ગતિ ઉર્જાનો ફેરફાર, કરવું પડતું કાર્ય ઇઝ ઇક્વલ્સ ટુ ગતિ ઉર્જાનો ફેરફાર, પ્રારંભિક ગતિ ઉર્જા માઇનસ અંતિમ ગતિ ઉર્જા શૂન્ય કરી દેવાની છે. તો કરવું પડતું કાર્ય એટલે કુલ ગતિ ઉર્જા શોધી કાઢીએ. તો કુલ ગતિ ઉર્જા કઈ રીતે મળશે? રેખીય ગતિ ઉર્જા પ્લસ ચાક ગતિ ઉર્જા. તો મિત્રો શું તમારી પાસે જડત્વની વલય એટલે શું કહેવાય મિત્રો? વલય ખાલી વલય, Loop. રિંગ કહેવાય. તો રિંગની જડત્વની ચાક માત્રા મળી જશે મિત્રો. જો I હાફ I ઓમેગા સ્ક્વેર, I મળી ગયો આપણને mr સ્ક્વેર રિંગ માટે. ઓમેગા કઈ રીતે મળશે? તો V આપણને આપ્યો છે, તો V બરાબર R ઓમેગા લખાય મિત્રો. એના ઉપરથી ઓમેગા મળી જશે. ઓમેગા બરાબર V બાય R. V આપણને આપ્યો છે 0.20 સેન્ટીમીટર પર સેકન્ડ, એટલે 0.2 મીટર પર સેકન્ડ. R પણ આપણને આપ્યો છે, એટલે ઓમેગા મળી ગયો મિત્રો, I મળી ગયો, એટલે હાફ I ઓમેગા સ્ક્વેર મળી જાય. M તો આપણને આપેલો જ છે ને V તો આપણને આપેલો જ છે, એટલે હાફ I ઓમેગા સ્ક્વેર કરો, હાફ MV સ્ક્વેર કરો, એટલે કુલ ગતિ ઉર્જા મળી જાય, અને જેટલી ગતિ ઉર્જા મળશે એટલું જ મારે કાર્ય કરવું પડશે. ઋણ નિશાની તો કરવું પડતું કાર્ય દર્શાવે છે, ગતિની વિરુદ્ધ દિશામાં કરવું પડતું. વધારે સચોટ કહું તો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર કાર્ય બરાબર અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. અંતિમ ગતિ ઉર્જા 0 અને પ્રારંભિક 4, એટલે આન્સર -4 જોડાયું. પણ માઇનસ શું દર્શાવે છે? કે ઋણ નિશાની ઉપર ગતિની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય દર્શાવે છે. સ્ટોપ કરવાની વાત છે ને, એટલા માટે ગતિની વિરુદ્ધનું કાર્ય દર્શાવે છે, અને ગતિનું વિરુદ્ધનું કાર્ય હોય તો કાર્ય નેગેટિવ કહેવાય. તો શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો? હા સર. હવે ગુરુવારે સવારે લેવું છે લેક્ચર? આજનો સેશન તો અહીંયા આગળ હા સર. મિત્રો લઈ લો સવાલ ચાલશે.